જે ઓડિશામાં થયું છે તમે સાંભળશો ને તો તમે પણ ચોંકી જવાના છો દોસ્તો. તો સૌથી મોટા સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો, તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છે. પણ એ પહેલાં તમે નવા હોય તમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો, તેથી કરી આવવાના વિડીયો હું તમારા માટે લાવતો છું દોસ્તો. તો આ જે ભાઈ તમે જોઈ રહ્યા છો એની બેન હતી. બેન એમ કહેવાય છે કે 1 મહિના પહેલાં મૃત્યુ પામી હતી દોસ્તો. અને એના ભાઈને કીધું હતું કે ભાઈ તારે જ્યારે પૈસાની જરૂર પડે ત્યારે મારા ખાતામાં 19,000 પડ્યા છે. તો ભાઈ એમ કહેવાય છે કે એને જરૂર પડે છે, અને સખત એમ કહેવાય છે કે ખૂબ જ જરૂર પડે છે. ત્યાર પછી ભાઈ પોગી જાય છે બેકે જઈને એવું કહે છે કે મારી બેન તો આ દુનિયામાં રહી નથી, પરંતુ મારી બેનના ખાતામાં 19,000 રૂપિયા પડ્યા છે, તો મારે જરૂર છે. ત્યાર પછી બેંકવાળા એવું બોલે છે કે તમારે આગળ કાંઈ પણ એનું સબૂત હોય તો અમને બતાવો, કાં મરણ દાખલો બતાવો. પણ એ ભાઈ તો અભણ હતા, ભાઈને તો કાંઈ ખબર પડતી નથી. ભાઈ એમ કહેવાય છે કે લાસાર થઈને બહાર નીકળી જાય છે. ત્યાર પછી ભાઈને એવો વિચાર આવે છે કે જે બેંકવાળાને સબૂત જોઈએ છે તો હું આજે સબૂત લાવીને જ રહીશ. ત્યાર પછી ભાઈ એમ કહેવાય છે કે જ્યાં જગ્યાએ એની બેનને દફનાવેલી હતી ત્યાંથી ખોદીને હાડપિંજર કાઢે છે અને અડધી કોથળામાં નાખે છે. ત્યાર પછી ખંભે ઉપર મૂકીને લઈને આવે છે અને બેંકવાળાને કહે છે કે લ્યો આ સબૂત. હું તમને કહેતો હતો કે મારી બેન તો આ દુનિયામાં રહી નથી, મરી ગઈ છે, પરંતુ તમે માનવા તૈયાર નતા, તો લ્યો આ મારું સબૂત છે. ત્યાર પછી પોલીસ સાહેબો પણ ને આવી જાય છે ને ત્યાર પછી એવું થાય છે, તમે સાંભળીને તમે પણ ચોંકી જવાના છો દોસ્તો. એક પૈસા હતું એમ કહેવાય છે કે 19,000 રૂપિયા હતું બેનને દફનાવેલી હતી, એ બેનને પણ કાઢીને બેંક પાસે લઈ જાય છે દોસ્તો. તો તમારા આના વિશે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર બતાવો દોસ્તો. અને અમારી ચેનલમાં નવો તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશે નહીં, તેથી કરી આવવાના વિડીયો હું તમારા માટે લાવતો છું દોસ્તો. જે ભાઈ એનું બેનનું હાડપિંજર લઈને બેંકે ગયા હતા ત્યાં પોલીસ સાહેબ આવી જાય છે અને પછી પોલીસ સાહેબ કહે છે કે આ ત્યાં શું કર્યું છે. ત્યાર પછી પોલીસ સાહેબને બધી વાત કરે છે કે મારી સખત પૈસાની જરૂર હતી, પણ આ બેંકવાળા માનવા તૈયાર નતા. ત્યાર પછી બેનનું હાડપિંજર લઈને બેંકવાળા પાસે આવે છે. ત્યાર પછી પોલીસ સાહેબને બધી વાત કરે છે અને પોલીસ સાહેબ સાથે મળીને ભાઈને પૈસા અપાવે છે અને પોલીસ સાહેબ જઈને બેનને થાતી વિધિ કરીને દફનાવી દે છે દોસ્તો. તો તમારા આના વિશે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર બતાવી દોસ્તો. અમારી ચેનલમાં નવો તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશે નહીં, તેથી કરી આવવાના વિડીયો તમારા માટે લાવતો છું દોસ્તો. તો આ તો આજનો વિડીયો ગેમ લેક્ચર ફરી બીજા વિડીયો મળે તબ તક કે लिए जय हिंद जय भारत. મળે બીજા વિડીયો તબ તક કે लिए बाय बाय.